સૌથી પહેલાં તો આવતીકાલે હવે નિફ્ટી બેંક નિફ્ટી પર કયા વ્યૂ રાખવા, કારણ કે જુઓ આજના દિવસે આપણે એક બહુ મોટી અનવાઇન્ડિંગ જોવા મળીને અનવાઇન્ડિંગને પગલે આજે એક ઘટાડો આવ્યો છે. કાલથી હવે ડિસેમ્બર સિરીઝની અંદર બધા રોલ ઓવર પર આપણને થતા જોવા મળ્યા છે અને ખાસ કરીને નિફ્ટીના ફ્રન્ટ પરથી જોઈએ તો આપણને લગભગ 64-65% જેટલી પોઝિશનો રોલ ઓવર થતી જોવા મળી છે. કઈ રીતે હવે અહીંયાથી તમે નિફ્ટી બેંકના લેવલ્સને ધ્યાનમાં રાખશો? સો ગુડ આફ્ટરનૂન નીરજભાઈ. ઓવરઓલ અગર ફર્સ્ટ ઓફ ઓલ હું અગર ટ્રેન્ડની વાત કરું તો તમે જો કે તમારું 24,345 23,350નો જો લેવલ હતું દેટ વોઝ બીન એક્ટિંગ એઝ અ રજિસ્ટર, એન્ડ આની ઉપર અગર ક્રોસ થયું હતું નિફ્ટી દેન તમારું જો પ્રીવિયસ સ્વિંગ હાઈ છે 24,535 છે 538 જો છે દેટ વુડ બી રીટેસ્ટેડ, બટ ઇટ વોઝ નોટ એબલ ટુ બ્રેક. સ્વિંગ લો હતા 23,267, ત્યાંથી જો આમાં જો બાઇંગ આવી એન્ડ આમાં જો ગેપ અપ ઓપનિંગ હતી તો આજના દિવસમાં વી હેવ સીન દેટ ગેપ અપ ઓપનિંગ ઇઝ ટ્રાઇંગ ટુ બી ફિલ્ડ અપ. દેટ ઇઝ વન પાર્ટ. બટ એઝ આઈ ઓલવેઝ સે કે તમારે અગર પ્રાઇસ ચાર્ટમાં તમે અગર કોઈ પણ ઓક્સિલેટર અગર છે તમારું વોટએવર બીન યુઝિંગ તો આ ઇન્ડિકેશન હતા દેટ ઇટ માઇટ બી મૂવિંગ ડાઉન એન્ડ દેટ વોટ હેડ બીન હેપન. સેલિંગ આવી એન્ડ સેલિંગ વોઝ હેવી and day low ની we have closed near the day low. શું લાગે છે માર્કેટ આ ઓવરઓલ ટ્રેન્ડ? તો હું ફર્સ્ટ ઓફ ઓલ કહું કે ઇમિડિયેટ જો હર્ડલ છે આનું તો 24,150નો ફર્સ્ટ હર્ડલ છે. આની ઉપર અગર ટ્રેડ થયું તો બીજો હર્ડલ તમારું રિસેન્ટ સ્વિંગ હાઈ જો છે 24,350ની આસપાસ આવે છે. નીચેમાં અગર તમે સપોર્ટની વાત કરો તો ઇમિડિયેટ તમારું સપોર્ટ 23,700 23,800ની વચમાં છે. અગર આ બ્રેક થયું દેન ધ પ્રોબેબિલિટી ઓફ રાઇઝિંગ તમારું જો રિસન્ટ સ્વિંગ લો છે 23,263નો જો છે ઇટ માઇટ બી રીટેસ્ટેડ. સો દેટ ઇઝ અ થિંગ ટુ વોચ વેરી કેરફુલી કે અગર આ લેવલ હોલ્ડ ઓન થયા દેન ટિલ ધ ટાઈમ બી ઇટ ઇઝ બીંગ ફાઇન. બેંક નિફ્ટીની અગર તમે વાત કરો તો 51,906ની આસપાસ ક્લોઝિંગ આપી છે. ઉપરમાં અગર હું અગર રેઝિસ્ટન્સની વાત કરું તો 52,500 52,600 સેમ જ પેટર્ન છે નિફ્ટીમાં જો છે, સેમ જ પેટર્ન બેંક નિફ્ટીમાં છે એન્ડ ઇટ વોઝ નોટ એબલ ટુ ક્રોસ દેટ લેવલ. નીચેમાં આગળ તમે સપોર્ટની વાત કરો ઇમિડિયેટ સપોર્ટ તમારું 51,500ની આસપાસ આવે છે. બીજું તમારો સપોર્ટ 51,200નો છે. ઇવન ડિસેમ્બર સિરીઝમાં સમ ન્યૂ ફર્ધર 46 or 49 સ્ટોક હેઝ બીન એડેડ, તો દેટ વુડ બી ગિવિંગ બૂસ્ટ ટુ ધી F&O સેગમેન્ટ. બટ ઓવરઓલ ટ્રેન્ડ જો છે ડિસેમ્બર સિરીઝમાં ઇટ હેઝ ટુ બી કોશિયસ because most of the time we have seen sell-off coming in the December series followed by FINE book closing પણ છે, so that has to be kept in mind. Individual stocks would be playing their own part, but Nifty and Bank Nifty towards little bit towards the bearish side માં છે. નિફ્ટી બેંક થોડુંક બેરિશ સાઈડમાં છે. અહીંયાથી સપોર્ટની પાસે અત્યારે નિફ્ટી બેંક બંને અત્યારે થોડા ઘણા સપોર્ટથી નજીક છે, એટલે એના પર એક ફોકસ રાખવાનું છે. ખાસ કરીને તમારે અહીંયાથી 23,700 23,800ના સ્ટોપ લોસને ધ્યાનમાં રાખીને 24,150 24,350 તરફે એક ઘટાડે ખરીદદારી તમે અહીંયા કરી શકો છો, એટલે એના પર એક ફોકસ રાખતા રહેજો. પરંતુ બ્રિજેશજીએ જે એક મહત્ત્વની વાત કરી છે, ડિસેમ્બર ક્લોઝિંગ હોય છે મોટેભાગે એફઆઈએસનું, એટલે હવે અહીંયાથી આખી ડિસેમ્બર સિરીઝનો જે વ્યૂ આપણે લેવાનો છે તે થોડો કોશિયસ થઈને લેવાનો છે, એટલે એના પર એક ફોકસ રાખતા રહીશું. આજની નિફ્ટીની રણનીતિ પર એક વખત નજર કરી લઈએ કે આપણા જે એક્સપર્ટ્સ છે શું કહી રહ્યા છે, નિફ્ટીને લઈને એમનો શું મત બની રહ્યો છે, એના પર એક વખત નજર કરી લઈએ. તો જુઓ, નિર્મલ બંક સિક્યોરિટીઝના નીરવ છેડા આજે નિફ્ટી પર ખરીદદારીની સલાહ આપી રહ્યા છે. તેમણે 24,000નો સ્ટોપ લોસ અને 24,400 નિફ્ટી ફ્યુચર્સ પર આ ખરીદદારીની સલાહ છે, એટલે તમારે એક ખાસ ફોકસ અહીંયાથી રાખવાનું છે. આ ઉપરાંત હેન્ડસેક સિક્યોરિટીઝના મહેશ ઓઝા પણ નિફ્ટી પર ખરીદદારીની સલાહ તેઓ આપી રહ્યા છે. તેઓ 23,850 23,900ની રેન્જમાં ખરીદીની વાત કરી રહ્યા છે અને નિફ્ટીની અંદર 23,980 24,050 24,150ના એક ટાર્ગેટની વાત કરી રહ્યા છે અને 23,740ના એક સ્ટોપ લોસને તમારે અહીંયાથી ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું છે. એટલે જુઓ, અહીંયાથી હવે નિફ્ટી બેંક નિફ્ટી બંને એક એવા ઝોનમાં પહોંચી ગયા છે કે જ્યાં આગળ તમારે ઘટાડે ખરીદદારીની સલાહ અહીંયા તમને બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને રાખવાનો છે.